રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દિવસભરના મહત્વના તમામ સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. પીએમ મોદીની સુરક્ષામાં ફરી ચૂકનો મામલો આવ્યો સામે. કર્ણાટકમાં એસપીજીનો ઘેરો તોડીને અચાનક પીએમ પાસે ધસી આવ્યો યુવાન. રામચરિતમાનસ પર બિહારના શિક્ષણ મંત્રીનું વિવાદિત નિવેદન. વિજય રૂપાણીએ કહ્યું તેનું રાજીનામું લઈ લેવું જોઈએ. જોશીમઠમાં હોટેલ પાડવાની એસડીઆરએફની એક્શન શરૂ. 700થી વધુ મકાનોમાં તિરાડ, 130થી વધુ પરિવારો વિસ્થાપિત. સીએમઓએ વોટ્સએપ નંબર જાહેર કરતા જ 500થી વધુ ફરિયાદ. મુખ્યપ્રધાને અધિકારીઓ પાસે માંગ્યો ખુલાસો. અમદાવાદના કરોડપતિ બિઝનેસમેનનું થયું હની ટ્રેપ. યુવતીએ નગ્ન થઈને કર્યો 3 કરોડનો તોડ. વિગતવાર સમાચારની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીશું ઉત્તરાખંડના જોશીમઠની. ઉત્તરાખંડના જોશીમઠ પર હાલ ખતરો છે તે તોડાઈ રહ્યો છે અને ધસતી જમીનને જોતા લોકો છે તે પલાયન થવા મજબૂર બન્યા છે. આ બધાની વચ્ચે ઈસરોએ એક તસવીરો છે કેટલીક તે જાહેર કરી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ચારે બાજુ બનેલા ઘર અને બિલ્ડિંગમાં તિરાડો બાદ લોકો પોતાના આવાસ છોડવા મજબૂર છે. સરકાર અને પ્રશાસન ડેમેજ ઘરને ચિહ્નિત કરીને તેને ધ્વસ્ત કરવાનું કામ કરી રહી છે. આ કડીમાં ગુરુવારે પ્રશાસને 2 હોટેલોને ધ્વસ્ત કરી, કારણ કે જમીન ધસાવાના કારણે હોટેલની ઇમારતોમાં ખતરનાક રૂપથી તિરાડો પડી છે. 7 માળની મલારી ઇન અને 5 માળની માઉન્ટ વ્યૂ હોટેલમાં તિરાડો પડ્યા બાદ બંને ઇમારતો ભયાનક રીતે ઝૂકી ગઈ હતી. માટે સરકારે તેને યાંત્રિક રીતે ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો. જો કે સરકાર હોટેલ માલિકો અને સ્થાનિકોને બદ્રીનાથ महायोजनाની अंतर्गत वળતર આપવાની વાત કરી ચૂકી છે. जोशीमठ में अब धीरे धीरे माउंट व्यू और मलारी इनकी जो डेवलप की कार्रवाई है वो शुरू होने वाली है. ये वो होटल है और यहाँ पे पूरी फोर्स लगा दी गई है. सड़क को बैरिकेड कर दिया गया है. उधर क्रेन आ चुकी है और अब धीरे धीरे यहाँ पे कार्रवाई शुरू होनी है. पुलिस ने यहाँ से आगे को लोगों को जाने से रोक दिया है और पूरा जो दोनों होटल के आसपास की जगह है वहाँ पे पूरी तरह से खाली कर दिया गया है, क्योंकि अब धीरे धीरे कार्रवाई शुरू हो रही है. बताया जा रहा है कि थोड़ी सी बात बन चुकी है जो इन होटलों के मालिक हैं और प्रशासन सरकार के बीच, क्योंकि कल से मुख्यमंत्री यहीं पे रुके हुए थे, इसी कारण रुके हुए थे ताकि लोगों को विश्वास में ले सके और आज वो विश्वास बनता हुआ दिखाई दिया. ये शाम का समय है, क्योंकि सुबह से ही यहाँ पे कल तक यहाँ पे प्रोटेस्टर भी बैठे थे, वो उसका विरोध कर रहे थे, क्योंकि लोगों की अपनी जो ये जीवन भर की पूंजी से बनाया हुआ होटल है वो ऐसे ही नहीं तोड़ने देना चाहते थे. लेकिन अब बात बन गई है तो शायद तोड़ने की जो अनुमति है प्रशासन ने यहाँ पे काम शुरू कर दिया गया है, बैरिकेड लगा दिया गया है और पुलिस प्रशासन की मौजूदगी में यहाँ पे इस समय अब धीरे धीरे कार्यवाही शुरू हो रही है. अब आगे की कार्रवाई जैसे जैसे धीरे धीरे एक एक सामान करके यहाँ से इन मकान की छतों से उतारा जाएगा और धीरे धीरे करके ये होटल को पूरी तरह से बैठाया जाएगा. कमल एंड सिलोड़ी, जोशीमठ, उत्तराखंड. આ તરફ જોશીમઠમાં ખતરો વધી રહ્યો છે, ત્યારે ઈસરોએ જે સેટેલાઇટ તસવીર લીધી છે તે ચોંકાવનારી છે. સેટેલાઇટ કાર્ટોસેટ 2S થી 7 થી 10 જાન્યુઆરી 2023 સુધી જોશીમઠની તસવીરો લેવાય છે. ફરી સેન્ટિનલ-1 સાર ઇમેજિનરી પ્રોસેસ કરાઈ, તેને ડીનસાર ટેકનિક કહે છે. તેનાથી માલુમ પડે છે કે જોશીમઠનો કયો અને કેટલો હિસ્સો ધસી શકે છે કે ધસવાની કગાર પર છે. ઈસરોએ કહ્યું કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીન ધસવાનો મામલો ધીમો હતો, જેના બાદમાં 7 મહિનામાં જોશીમઠ 8.9 સેન્ટીમીટર ધસ્યું છે. પરંતુ 27 ડિસેમ્બર 2022 થી લઈને 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસમાં
જમીન ધસવાની તીવ્રતા 5.4 સેન્ટીમીટર થઈ ગઈ, એટલે કે આ ઝડપી ગતિથી વધી રહ્યું છે. આ તસવીરોમાં જોશો કે લાલ રંગની ધારીઓ રસ્તા છે અને બ્લુ રંગનું જે બેકગ્રાઉન્ડ છે તે જોશીમઠની નીચેની ડ્રેનેજ સિસ્ટમ છે. આ પ્રાકૃતિક અને માનવ નિર્મિત બંને હોઈ શકે. જ્યાં આટલું વધુ ડ્રેનેજ થયું હશે ત્યાં માટી તો ધસાવાની જ છે. એને ઓછી કરવા માટે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ઢોળાવની મજબૂતીને બનાવી રાખવા માટે પોર પ્રેશર ઓછું કરવાનું છે, એટલે કે પાણીનો પ્રવાહ ઓછો થવો જોઈતો હતો. જો પાણી ઢોળાવની અંદર ઓછું જશે તો તે ખોખલું નહીં થાય, પરંતુ તેના પર ધ્યાન ન અપાયું. જોશીમઠની વચ્ચેનો હિસ્સો એટલે કે સેન્ટ્રલ એરિયા સૌથી વધુ પ્રભાવિત છે. આ ભંગાણનો ઉપરનો હિસ્સો જોશીમઠ અવલી રોડ પર છે, એટલે કે અવલી રોડ પણ ધસી પડશે. બાકી જોશીમઠનો નીચાણવાળો હિસ્સો એટલે કે બેસ કે જે અલકનંદા નદીની ઠીક ઉપર છે તે પણ ધસી જશે. ઇસરોના પ્રાઇમરી રિપોર્ટમાં કંઈક એવું જ દર્શાવાઈ રહ્યું છે. કુલ મળીને જોઈએ તો જોશીમઠ ખતરાની લપેટમાં છે અને આવનારા દિવસોમાં આ ખતરો હજુ પણ વધશે. તેને ગંભીરતાથી નહીં લેવાયું તો આગળ ખતરો વધી શકે છે અને સરકારે સમય રહેતા તેના માટે પગલાં ઉઠાવવા પડશે. નેતાઓ હંમેશાથી વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં આવતા હોય છે. આવી જ રીતે વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર, અને તેમણે રામચરિતમાનસને લઈને એક નિવેદન આપ્યું છે, જેને લઈને હવે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ અહેવાલમાં. आप देखेंगे कि संपूर्ण सुंदरकांड में जो 2-4 बातें हैं वह निंदनीय है. ये जो ग्रंथ हैं नफरत को बोने वाले, एक युग में मनुस्मृति, दूसरे युग में रामचरितमानस और तीसरे युग में गुरु गोवलकर का बंच ऑफ थॉट, ये दुनिया को हमारे देश को समाज को नफरत में बांटती है. બિહારના શિક્ષણ મંત્રી નફરત ફેલાવવાનું પોતે કામ કરી રહ્યા છે. આવા મંત્રીઓને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ અને એમને માફી માંગવી જોઈએ. બિહારના શિક્ષણ મંત્રીનો વિવાદિત નિવેદનનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરત ફેલાવનાર ગ્રંથ ગણાવ્યો છે. પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે રામચરિતમાનસને સમાજને વહેંચનારો ગ્રંથ ગણાવ્યો છે. ત્યારે આ મામલે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો. આ મામલે વિજય રૂપાણીએ પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ. मनुस्मृति को जलाने का क्यों काम किए? इसलिए कि मनुस्मृति में एक बड़े तबका के खिलाफ 85% लोगों के खिलाफ अनेकों गालियां दी गई. रामचरितमानस का क्यों प्रतिरोध हुआ? किस अंश का प्रतिरोध हुआ? अधम जात में विद्या पाए भयहु जथा ही दूध पिलाए. यानी अधम मतलब होता है नीच. दुनिया के लोगों सुनो, आपके माध्यम से कहना चाहता हूँ, नीच जाति के लोगों को शिक्षा ग्रहण करने का अधिकार नहीं था, और उसमें कहा गया है कि नीच जाति के लोग शिक्षा ग्रहण करके जहरीला हो जाते हैं, जैसा कि सांप दूध पीने के बाद होता है. मैं इसलिए ये बात कहता हूँ कि इसी चीज को कोट करके बाबा साहब अम्बेडकर ने दुनिया के लोगों को बताया. ये जो ग्रंथ हैं नफरत को बोने वाले, एक युग में मनुस्मृति, दूसरे युग में रामचरितमानस और तीसरे युग में गुरु गोवलकर का बंच ऑफ थॉट, ये दुनिया को हमारे देश को समाज को नफरत में बांटती है. नफरत देश को महान नहीं बनाएगा. जब भी कभी महान बनाएगा तो मोहब्बत ही बनाएगा. હું માનું છું કે બિહારના શિક્ષણ મંત્રી પોતે જ આવું નિવેદન કરીને સમાજમાં વિવાદો દ્વારા નફરત ફેલાવવાનું કામ પોતે કરી રહ્યા છે. રામચરિતમાનસ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ ખરા અર્થમાં સામાજિક સમરસતાથી એમને કામ કરેલું છે. વાનરોથી માંડી અને આદિવાસી વનવાસી દલિતોથી માંડીને રાજા મહારાજાઓ આ બધાને સાથે જોડીને એક રામ રાજ્ય, અને ગાંધીજી પણ
રામ રાજ્યની જ વાત કરતા હતા કે રામ રાજ્ય ખરા અર્થમાં ઊભું કર્યું એમને. રામચરિત્ર માનસ સામાજિક સમરસતાનો મોટો ગ્રંથ છે અને રામચરિત્ર માનસમાંથી જ રામ રાજ્યની કલ્પના એ ઉદ્ભવી છે અને રામ રાજ્ય એ ગાંધીજીથી માંડીને આજ દિવસ સુધી બધા આજે રામ રાજ્યની કલ્પના કરીને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હું માનું છું કે બિહારના શિક્ષણ મંત્રી નફરત ફેલાવવાનું પોતે કામ કરી રહ્યા છે. આવા મંત્રીઓને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ અને એમને માફી માગવી જોઈએ. મહત્વનું છે કે નિવેદન આપ્યા બાદ જ્યારે બિહારના શિક્ષણ મંત્રીને આ અંગે સવાલ કરાયો તો તેમણે પોતાના રામચરિતમાનસ અંગે આપેલા શબ્દોને સાચા ગણાવ્યા અને પોતાના નિવેદન પર અડગ હોવાની વાત કરી. ત્યારે આ મુદ્દે ભાજપી નેતાઓએ બિહારના શિક્ષણ મંત્રી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે અને રાજકારણ ગરમાયું છે. રાજકોટના મિલપરા વિસ્તારમાં એક યુવક પાસેથી દોડા દિવસે 30 લાખની લૂંટની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે લૂંટારૂને પકડી લીધો અને સમગ્ર મામલે જે સત્ય સામે આવ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું. સૌરાષ્ટ્રના પાટનગર સમાર રાજકોટમાં બુધવારે ભીડભાડવાળા વિસ્તાર ગણાતા મિલપરામાં એક યુવક પાસેથી રૂપિયા 30 લાખની લૂંટ થઈ હોવાના સમાચાર મળતાની સાથે જ શહેર પોલીસ દોડતી થઈ હતી. ગણતરીની મિનિટોમાં જ જેસીપી, ડીસીપી, એસીપી તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે રૂપિયા 30 લાખની લૂંટનો સમગ્ર મામલો પોલીસને ચોખ્ખી રીતે ગળે ન ઉતરતા શંકા ગઈ હતી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી હતી. રૂપિયા 30 લાખની લૂંટના મામલે ફરિયાદી યુવક મંથન માંડલિયાએ પોલીસને કહ્યું હતું કે તે યસ બેંકમાંથી રૂપિયા 30 લાખ લઈને જતો હતો. તે દરમિયાન બે શખ્સો દ્વારા તેનો પીછો કરી તેની પાસે રહેલા રૂપિયા 30 લાખ લૂંટી લેવામાં આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા બનાવ સ્થળ પહોંચી તપાસ કરવામાં આવી હતી અને જે બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા તે બેંકમાં પણ તપાસ કરતા ત્યાંના સીસીટીવી જોતા અને રસ્તા પરના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને આખો મામલો સમજાઈ ગયો હતો. જેને લઈને પોલીસ દ્વારા ફરિયાદી મંથનની કડક વલણથી પૂછતાછ કરવામાં આવી હતી અને એ દરમિયાન ફરિયાદી મંથન ભાંગી પડ્યો હતો અને તેને કહ્યું કે મારી સાથે કોઈ જ લૂંટ નથી થઈ, મેં આ લૂંટનું નાટક કર્યું હતું અને તેને આ હકીકત પોલીસ સામે જ સ્વીકારી હતી. એટલે કે ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. જો કે આ સમગ્ર મામલે યુવકે શું કહ્યું તે પણ સાંભળો. આજે જે મિલપરામાં લૂંટ થઈ એ બાબત વિશે જણાવવાનું કે ખરેખર કાંઈ લૂંટ થઈ હતી નહીં. જે મેં એક નાટક કર્યું હતું જેનું કારણ એ હતું કે આજે જે અમારે પેમેન્ટ કરવાનું હતું તે કન્ડિશન મુજબ એ બેંકની કન્ડિશન મુજબ હજી થોડુંક આગળ ગયું છે. જે માટે મને મહિનાનો ટાઈમ મળી જાય એટલા માટે મેં આ બનાવનું વિચાર્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ. ત્યાં ખરેખર મારું બાઇક ખાલી સ્લીપ થયું હતું, કાંઈ લૂંટ થઈ હતી નહીં. જો કે ફરિયાદીએ જણાવ્યું કે તેને પોતાના મકાનનું પેમેન્ટ આપવાનો સમય એ ખૂબ જ નજીક આવી ગયો હતો અને તેની પાસે પૂરતા પૈસાની સગવડ નહોતી એટલે તેને ખોટી સ્ટોરી ઊભી કરવી પડી. આમ પોલીસને ગુમરાહ કરતા પોલીસ દ્વારા ફરિયાદી અને આરોપી મંથન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લૂંટનું નાટક કરવું આ યુવકને ભારે પડી ગયું છે. આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કંટ્રોલમાંથી ફોન આવેલો અને ભક્તિનગર વર્દી આપવામાં આવી કે લૂંટનો બનાવ બન્યો છે અને એ અનુસંધાને મંથનભાઈ અરજદાર છે રાજેશભાઈ માંડલિયા, એમની પૂછપરછ દરમિયાન એમને એવું કીધેલું કે મારા 30 લાખ રૂપિયા લૂંટાઈ ગયા છે. તો આ બાબતે જાણ થતાં અમો તથા ભક્તિનગર પીઆઈ તેમજ ડીસીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ, તમામ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલો અને ઉપરોક્ત વિસ્તાર ભરચક વસ્તીવાળો હોય સીસીટીવી કેમેરા તેમજ અન્ય રીતે બાતમીદારોથી પૂછપરછ કરેલી અને ઉપરોક્ત બનાવમાં ફરિયાદીની આખરી પૂછપરછ કરતાં પોતે ફરિયાદીએ ખોટો લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. ઉપરોક્ત બનાવ બનવાનું કારણ તરકટ રચવાનું કારણ એ છે કે પોતે
એક ઘર નક્કી એમને 30 લાખમાં ઘર નક્કી કરેલું વાણિયાવાડી શેરીમાં, અને એના જ સુરેશભાઈ છે એમને પૈસા 30 લાખ રૂપિયાનો સોદો નક્કી થયેલો, પરંતુ આ કામના અરજદારને કોઈ પણ જાતની લોન બેંક આપતી નહોતી, જેથી કરીને આ સમય નજીક થઈ ગયેલો સોદાનો, અને સમય નજીક આવતા ઉપરોક્ત પૈસા ક્યાંથી લાવે એવી એના મનમાં ડર બેસી ગયેલો, અને હવે આ કયો બાનો બનાવવો એટલે એને આ તરકટ રચેલું અને 30 લાખ રૂપિયાની લૂંટ જાહેર અને ખોટો બનાવ ઉપજાવી કાઢી અને પોલીસ સમક્ષ આ કથન કરેલું, જે તપાસ દરમિયાન ફરિયાદી ખોટો હોવાનું જણાઈ આવે છે. રૂપિયા એને જે પોતાના કથનમાં કીધું કે ભાઈ અમે યસ બેંકમાંથી ઉપાડ્યા છે, તો એ બેંકમાંથી ગોંડલ રોડ પર વેરીફાઈ કરતા એ બેંકમાંથી પણ કોઈ ઉપાડ્યા નહોતા. એ પોલીસે પણ જાત તપાસ કરીને વેરીફાઈ કર્યું, અને એના કારણે એ તૂટી ગયો છે, અને સાચી હકીકત એને જણાવેલ છે, અને આગળની એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ના, હાલ પૂરતી તપાસમાં કોઈ અન્યની સંડોવણી જણાતી નથી. સમગ્ર લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે કાગવડનું ખોડલધામ, અને ખોડલધામને આવનારી 21 જાન્યુઆરીએ 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શું છે કાર્યક્રમ તે માટે જાણો આ રિપોર્ટ. રાજકોટ નજીક આવેલા કાગવડ ખાતે 21 જાન્યુઆરી 2017ના રોજ સમસ્ત લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં મા ખોડિયાર સહિત 21 દેવી દેવતાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી. 17 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહોત્સવમાં 5 દિવસ મહોત્સવ ચાલ્યો હતો, જેમાં 75 લાખથી વધુ પાટીદારો ઉમટી પડ્યા હતા. ત્યારે ખોડલધામ મંદિરને આગામી 21 જાન્યુઆરીના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ 7મું વર્ષ શરૂ થઈ રહ્યું છે, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કન્વીનર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઠકમાં દેશભરના તમામ શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ, સ્વયંસેવકો હાજર રહેવાના છે. આ કન્વીનર સંમેલનમાં 1 લાખથી વધુ પાટીદાર સમાજના લોકો પણ ભાગ લેશે, જેની તૈયારીઓ પણ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ બધા વચ્ચે મહત્વનું છે કે ખોડલધામના આ ભવ્ય સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ટોચના વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં પાટીદાર સમાજની વોટ બેંક ખૂબ જ મોટી છે, અને દરેક ચૂંટણીમાં પાટીદાર વોટ બેંક નિર્ણાયક સાબિત થતી હોય છે. ત્યારે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાન પણ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. અને બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતની ગપશપ ગોપી સાથે. कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતના પહેલા કોનું બીજેપી, મોદીજી, ભાજપનું नरेंद्र मोदी. હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોક ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા. पेट्रोल और डीजल को आप लेकर आइए. પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે, મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એક ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે, અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે.
વિરામ બાદ આપનું સ્વાગત છે ને સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ઉત્તરાયણની. તો ઉત્તરાયણમાં ગુજરાતમાં ખાસ માહોલ હોય છે અને તેમાં પણ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા જે પતંગ ખરીદવાનો માહોલ હોય છે પતંગ બજારમાં તે પણ ખૂબ જ ખાસ હોય છે. ત્યારે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. मकर संक्रांति का त्यौहार बड़ा ही खास रहता है। इस दिन आपको हर जगह पर काय पोछे ए लपेट इसी तरीके की आवाजें सुनाई देती है। इस वक्त हम मौजूद है पतंग बाजार में, क्योंकि पतंग ही ये रहती है कि हर जगह पे पतंगबाजी आपको दिखती है। और आप देख सकते हैं यहाँ पे 2 दिन पहले पतंगबाजी की 2 दिन पहले जो पतंग बाजार है वो लोगों से भरा पड़ा हुआ है और हर तरीके की छोटी बड़ी कागज की प्लास्टिक की हर तरीके की यहाँ पे जो पतंगे है वो लहरा रही है। क्योंकि मौका भी खास रहता है, हर कोई गुजरात में अपने अपनी छतों पे होता है। छतों पे पतंगबाजी पूरा 2 दिन 14 से लेके 15 शाम तक हर कोई पतंगबाजी करता है, जिसके लिए हर कोई जो है मांझा भी खास तैयार करवाता है, क्योंकि मांझा के हिसाब से ही पतंगबाजी का लुत्फ लोग लेते हैं। किसी को 2 तार की डोरी अच्छी लगती है, किसी को 7 तार की और किसी को 5 तार की। और साथ ही जो बच्चे होते हैं पतंग भले ही कम उड़ाते हैं, लेकिन ये आवाज सबसे ज्यादा आसमान में सुनाई देती है, क्योंकि हर किसी को पतंगबाजी करनी रहती है। बच्चे बूढ़े हर कोई छत पे रहते हैं और छत पे पतंगबाजी का लुत्फ उठाते हैं। आसमान में नीली काली पीली हर तरीके की पतंगे उड़ती हुई दिखती है। कई बार तो राजनेता के भी पेच लड़ते हुए दिखते हैं आसमान में। कहीं प्रधानमंत्री नरेंद्र मोदी के पतंग उड़ती है तो कहीं योगी आदित्यनाथ की पतंग उड़ती है, तो कहीं बाजार में अगर कहे तो कांग्रेस की भी पतंगे देखने मिलती है। तो यही एक मौका रहता है जब आसमान में पूरी तरीके से आपको लगेगा कि आसमान के अंदर नीली काली पीली पतंगों से पूरा आसमान भरा पड़ा रहता है और हर कोई काय पोछे ए लपेट की आवाज के साथ ही अपना ये उत्तरायण का जो त्यौहार है उसे मनाता है। और हम भी इस त्यौहार के लिए तैयार हैं। लतीफ भाई ये बताइए कितने सालों से पतंग का बिजनेस करते हैं और आप पतंगे कितने प्रकार की होती है? पतंगे तो बहुत प्रकार की होती है, अलग अलग भिन्न भिन्न प्रकार की होती हैं। कम से कम 50 से 100 वेराइटीज़ होती है पतंग के अंदर, जिसे अहमदाबादी बोलते हैं, जोधपुरी बोलते हैं। ये सब वेराइटीज़ होती है, अलग अलग प्रकार की पतंग है, कम से कम 100 से ज़्यादा प्रकार की होती हैं। पूरा साल यही काम करते हैं आप लोग और पूरा साल पतंग बनाते हैं? जी, पूरा साल पतंग बनाते हैं। अभी जो जनवरी चल रहा है तो फरवरी एंड से फिर शुरू हो जाता है हमारा पतंग बनाने का कामकाज और पूरे साल चलता है। कितनी पतंगे बनाते होंगे आप? पतंग तो लाखों के हिसाब से बनती है मैडम, जिस तरह से ऑर्डर होता है उस तरफ से पतंग बनती है। ये बड़ी वाली पतंग बनाने में कितना वक्त लगता है, छोटी वाली और कैसे? मतलब ये एक पूरा गृह उद्योग 600 करोड़ का ये पतंग बाजार है। ये एक पतंग बनाने के अंदर 7 दिन लगते हैं। अपने एक पतंग बनाते हैं, एक पतंग बनाने के अंदर 7 दिन लगते हैं, तो आप समझिए 10,000 पतंग भी बनेगी तो वो 7 ही दिन में बनेगी। एक पतंग के साथ में पूरी 10,000 का लॉट घूमता है, वो 7 दिन के अंदर 10,000 का लॉट पूरा बन के आता है। इसी तरह से वो पतंग बनती रहती है। अच्छा, क्या खास बात क्या रहती है? क्योंकि आपने कहा 7 दिन लगती है, तो पतंग बनाने में आम ऐसे देखते हैं तो पतंग तो लगता है कि ये आधे घंटे में बन जाती होंगी। नहीं, इसमें ऐसा होता है मैडम कि पहले एक जन जो कटिंग करता है, पूरा दिन कटिंग होती है पतंग की। जो पेपर होता है ना उसकी कटिंग होती है। कटिंग होने के बाद में जो साइड में डोरी लगती है यहाँ पर जाती है डोरी के अंदर। डोरी के बाद में जो वहाँ से आती है तो बीच की सिल्ली जाती है ये, फिर यहाँ से आती है तो इसकी जो कमान लगती है। कमान के बाद जो वहाँ से आती है तो ये पुच्छी लगती है। पुच्छी लगने के बाद एंड में
ये जो आप देख रहे हैं ना, जो बिंदी टाइप जो लगी है, ये 7वें दिन यहाँ पर बिंदी लग के ये फिनिश होती है। उसके बाद में हमारे शॉप पर आती है, फिर उसकी चकासनी होती है, फटी हुई निकाली जाती है और फ्रेश करके बिल्कुल उसको फिर पैकिंग करते हैं। 7वें दिन ये पतंग तैयार होती है। अच्छा ये बताइए, इसको बनाने में क्या ख्याल रखा जाता है? क्योंकि कई बार ऐसे हम लोग जब पतंगबाजी करते हैं तो ये कहते हैं कि अरे ये पतंग ठीक नहीं है, तो क्या मतलब खास बनाने के अंदर सबसे ज़्यादा ख्याल रखा जाता है कि जो लास्ट में यहाँ पर आकर जो बिंदी जो लगती है साइड में, इसका ख्याल रखा जाता है। अगर यहाँ से ये खुली हुई होगी तो यहाँ से हवा पार होगी और आपकी पतंग गोल गोल घूमेगी। तो यहाँ पे पूरी चकासनी के बाद में अगर इस तरह से अगर कोई पतंग सिल्ली बाहर होती है तो उसको हम कंप्लीट करते हैं और पूरी चकासनी के साथ उसको पैक करते हैं। बिल्कुल चकासनी के साथ आप लोग जब पैक करते हैं, ये बाजार में क्या दाम में मिलती है अभी? हाल में जो अपने हाथ में जो पतंग आप देख रहे हो वो 30 रुपीज़ करके 5 पीस आपको बाजार में मिल जाएगा। ये होलसेल रेट में इसका रेट 30 रुपीज़ है 5 पीस का। 5 पीस का 30 रुपए का दाम है इस बार, लेकिन लोग कह रहे हैं कि पतंगे काफी महंगी हो गई है। पतंगे कहाँ महंगी हो गई? आप देखिए इस बार, आप देखा पिछली बार जो कोरोना था तो भी इतनी गर्दी थी यहाँ पर, लेकिन अभी तो खुला हुआ माहौल में भी आप देख सकते हैं कि बिल्कुल कोई गर्दी नहीं है। ये मंदी का माहौल है। अच्छा, ये मंदी का माहौल आपको लग रहा है। और सबसे बड़ी बात ये है कि पतंग बाजार में इस बार कितनी वेराइटीज? पतंग बाजार में आप देखिए अलग अलग वेराइटी आप देखिए, आपको बिल्कुल नाखून से लेकर इतनी बड़ी पतंग मिलेगी। 6 फीट तक पतंग आप मार्केट में देख सकते हैं, बिल्कुल भिन्न भिन्न अलग वेराइटीज और अलग अलग स्टेज की पतंग भी आप देख सकते हैं। हमारे पास कारीगर अहमदाबाद गुजरात के भी हैं, जोधपुर के भी हैं, रामपुर के भी हैं, लेकिन कस्टमर मांगता है कि भाई हमें रामपुर की पतंग चाहिए तो हमें वो भी बनानी पड़ती है। जिस तरह से आप देखिए तो सामने आपको गोल पतंग जो दिख रही है ये रामपुर की बनी, वो गोल वाली पतंग। ये पतंग जो बनी हुई है वो रामपुर कारीगर की बनी हुई है। इसके बहुत से ज़्यादा कस्टमर आते हैं और हमें ये पतंग बनानी पड़ती है। ये अपने अहमदाबाद के कारीगर की बनी हुई है। ये 6 फीट की पतंग, इसका भी बहुत डिमांड। बड़ी वाली जो जी जी, ये लास्ट में 13 तारीख को ये बुकिंग करा के गए हैं लोग और 13 तारीख को लेने आने वाले हैं। इसकी बुकिंग लास्ट में ही मिलती है बिल्कुल, क्योंकि इसको तैयार करने में इसको काफ़ी वक्त लगता है। अच्छा, एक पतंग को, क्योंकि ये तो बहुत बड़ी, ये रही ऐसी जो पतंगे होती है ये तो बहुत बड़ी पतंगे होती है। हाँ, ये लास्ट में हम लोग बनाते हैं। 1 जनवरी के बाद इसको बनाना स्टार्ट करते हैं, क्योंकि इसके लिए अपने को गोडाउन बड़ा चाहिए और खाली गोडाउन चाहिए ताकि ये फटे नहीं और कस्टमर तक बिल्कुल अच्छी पतंग पहुँचे। इसलिए हम इसको 1 तारीख के बाद बनाते हैं और अभी पूरी बड़ी पतंग ही बन रही है। अच्छा, अभी सारी बड़ी पतंगे ही बन रही है? जी जी बिल्कुल। ये बड़ी पतंगे, इसके क्या दाम रहते हैं और ये कैसे हवा में लहराती है? 5 पीस आप देखिए, ये 5 पीस 300 से 400 रुपये का पड़ता है। अब ये तो बिल्कुल गोल वाली पतंग है। ये रामपुर के कारीगर की बनी हुई है और इसका काफ़ी डिमांड है, बहुत डिमांड है। और इसमें क्या खास बात रहती है? खास बात ये है कि ये ऊपर आप पतंग उड़ा के बिल्कुल स्थित रहती है ये आसमान में, आप देखो बिल्कुल चांद की तरह लगती है और बहुत बेहतरीन लगती है और इसका डिमांड बहुत है। देखिए ये पतंग आप देख सकते हैं, बिल्कुल गोल पतंग है। आमतौर पर पतंग के जो शेप्स रहते हैं वो इस तरीके के कुछ शेप्स रहते हैं कि पतंग जो है वो ऐसे दिखती है, लेकिन ये जो पतंग है ये बिल्कुल गोल आकार की ये पतंग है, चांद की तरह लगती है जब आसमान में लहराती है। तो शुक्रिया लतीफ भाई हमसे बात करने के लिए। कैमरामैन प्रितेश रावल के साथ गोपी घांगर, अहमदाबाद। तो हाल बुलेटिનમાં બસ આટલું જ। મને રજા આપશો, સાથે જ તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।